Hi friends, I am Chetan Naik from Sikeshwar English World. હવે આપણે લાસ્ટ હેલ્પિંગ વર્બ ભણવા જઈ રહ્યા છે 13, 14, 15, 16 અને 17 એટલે કે હેલ્પિંગ વર્બની એક્ટિવ ફોર્મ્યુલા આપણે ભણવા જઈ રહ્યા છીએ. એમાં શુડ હેવ હેલ્પિંગ વર્બ આવે છે, એની પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ, નેગેટિવ. સબ્જેક્ટ શુડ હેવ વર્બ 3 ઓબ્જેક્ટ. સબ્જેક્ટ શુડ નોટ હેવ વર્બ 3 ઓબ્જેક્ટ. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ સબ્જેક્ટ શુડ હેવ વર્બ 3 ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. અને ઇન્ટ્રોગેટિવ નેગેટિવ શુડ નોટ સબ્જેક્ટ હેવ વર્બ 3 ઓબ્જેક્ટ. હેવ વાળા જેટલા પણ એટલે કે હવે આ 13, 14, 15, 16 અને 17 હેલ્પિંગ વર્બ આવે છે એ બધા હેવ વાળા એટલે કે ત્રણ બધાની અંદર વર્બ 3 જ લાગશે. હવે પણ આપણે આગળના બીજા 4 હેલ્પિંગ વર્બ ભણીશું, એમાં પણ હેવ વર્બ 3 આવશે. બીજું કે આ 5 હેલ્પિંગ વર્બ પોસિબિલિટી શક્યતા દર્શાવે છે. એક્ઝામ્પલ દ્વારા આપણે એને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. સાજને પત્ર લખવો જોઈતો હતો, લખ્યો તો નથી ને? તમારા આ વિડીયોને સબસ્ક્રાઇબ કરવું જોઈતું હતું, કર્યું તો નથી ને? તો હાલ જ સબસ્ક્રાઇબ કરો. ઓકે, બેક ટુ વર્ક. હવે આપણે ભણવા તરફ આગળ વધીએ. સાજને પત્ર લખવો જોઈતો હતો, સાજને પત્ર લખવો જોઈતો ન હતો. શું સાજને પત્ર લખવો જોઈતો હતો? શું સાજને પત્ર લખવો જોઈતો ન હતો? ફોર્મ્યુલામાં આપણે એને ટ્રાન્સલેટ કરીએ. સાજન શુડ હેવ રિટન એટલે કે રાઇટ, રોટ, રિટન. ઓકે, રિટન અ લેટર. પત્ર જ છે એટલે એ આર્ટિકલ લાગશે. નેગેટિવ જોઈએ. સાજન શુડ નોટ હેવ રિટન અ લેટર. શુડ સાજન હેવ રિટન અ લેટર એટલે કે શુડ આગળ આવી જશે, સાજન પાછળ જતું રહેશે. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવમાં એટલે કે પ્રશ્ન હકાર અને ક્વેશ્ચન માર્ક એડ થશે. ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં શુડ નોટ સાજન હેવ રિટન અ લેટર ક્વેશ્ચન માર્ક. તમારા માટે એક્ઝામ્પલ છે કે તમારે ઇંગ્લિશમાં શિવમે ઇંગ્લિશમાં બોલવું જોઈતું હતું, બોલ્યું તો નથી ને? ઓકે, તો આ વિડીયોને પોઝ કરો. શિવમે ઇંગ્લિશમાં બોલવું જોઈતું હતું એ વાક્યને ફોર્મ્યુલામાં ટ્રાન્સલેટ કરો અને ત્યારબાદ નેક્સ્ટ હેલ્પિંગ વર્બ તરફ તમે આગળ વધો. થેન્ક યુ. હવે નેક્સ્ટ હેલ્પિંગ વર્બ 14મા નંબરનો આપણે શીખવા જઈ રહ્યા છે કુડ હેવ. કુડ હેવનું ગુજરાતી થાય છે શક્યું હોત, શક્યું ન હોત. એની પોઝિટિવ ફોર્મ્યુલા થાય છે સબ્જેક્ટ કુડ હેવ વર્બ 3 ઓબ્જેક્ટ. નેગેટિવ થાય છે સબ્જેક્ટ કુડ નોટ હેવ વર્બ 3 ઓબ્જેક્ટ. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ કુડ સબ્જેક્ટ હેવ વર્બ 3 ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. ઇન્ટ્રોગેટિવ નેગેટિવ કુડ નોટ સબ્જેક્ટ હેવ વર્બ 3 ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. મેં તમને પહેલા પણ કીધું કે આ હેવ વાળી આ દરેક હેલ્પિંગ વર્બની પાછળ હેવ આવે છે એટલે કે વર્બ 3 કમ્પલસરી આવશે. આના વાક્ય દ્વારા આપણે આ હેલ્પિંગ વર્બને સમજવાનો પ્રયત્ન કરીએ. પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ નેગેટિવ. સાજન પત્ર લખી શક્યો હોત, લખ્યો તો નથી ને? ઓકે, એટલે આ પોસિબિલિટી જ દર્શાવે છે. સાજન પત્ર લખી શક્યો ન હોત. શું સાજન પત્ર લખી શક્યો હોત? શું સાજન પત્ર લખી શક્યો ન હોત? ક્વેશ્ચન માર્ક. ઓકે, ગુજરાતી પહેલા 4 બનાવવાના, ત્યારબાદ જ તમે એને ફોર્મ્યુલામાં ટ્રાન્સલેટ કરો. હવે એને ફોર્મ્યુલામાં મૂકતા લખી શક્યો હોત એ વર્બ કોણ લખે છે? સાજન. શું લખે છે? પત્ર. તો સાજન કુડ હેવ વર્બ 3 લાગશે અહીંયા. રિટન અ લેટર. સાજન કુડ નોટ હેવ રિટન અ લેટર. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવમાં કુડ સાજન હેવ રિટન અ લેટર અને કુડ નોટ સાજન હેવ રિટન અ લેટર. ઓકે, સો તમારા માટે એક્ઝામ્પલ છે કે શિવમ ઇંગ્લિશ બોલી શક્યો હોત. આ વિડીયોને પોઝ કરો. આ જે હું વાક્ય બોલ્યો કે શિવમ ઇંગ્લિશ બોલી શક્યો હોત એને આ 4 ફોર્મ્યુલામાં ટ્રાન્સલેટ કરો અને ત્યારબાદ નેક્સ્ટ હેલ્પિંગ વર્બ તરફ તમે આગળ વધો. હવે એનો હેલ્પિંગ વર્બ આવે છે માઇટ હેવ. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, તો એની ફોર્મ્યુલા જોઈએ આપણે. તો પોઝિટિવમાં સબ્જેક્ટ માઇટ હેવ વર્બ 3 ઓબ્જેક્ટ. નેગેટિવ સબ્જેક્ટ માઇટ નોટ હેવ વર્બ 3 ઓબ્જેક્ટ. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ માઇટ સબ્જેક્ટ હેવ વર્બ 3 ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. ઇન્ટ્રોગેટિવ નેગેટિવ માઇટ નોટ સબ્જેક્ટ હેવ વર્બ 3 ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ દ્વારા આપણે આને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. કદાચ સાજને પત્ર લખી લીધો હશે. ઓકે, કદાચ મેમાં પણ આવતું હતું આપણે હેલ્પિંગ વર્બ મે, કે કદાચ થશે, કદાચ નહીં થાય. પણ માઇટ હેવની અંદર કદાચ ધો, દુ, ધા અથવા યો, યુ, યા આવા શબ્દો, આવા અક્ષરો આવશે અને પાછળ શે આવશે. પત્ર લખી લીધો હશે. મિત્રો, શે એટલે તમને એવું લાગે કે આ ફ્યુચર છે, પણ ફ્યુચર નથી. આ પાસ્ટ જ ઇન્ડિકેટ કરે છે કે પત્ર લખી લીધો હશે, ના પણ લખ્યો હોય. કદાચ સાજને પત્ર લખી લીધો હશે નહીં. કદાચ શું સાજને પત્ર લખી લીધો હશે. કદાચ શું સાજને પત્ર લખી લીધો હશે નહીં. ઓકે, ફોર્મ્યુલામાં મૂકીએ આપણે એને. સાજન માઇટ હેવ
written a letter. Sajan might not have written a letter. Might Sajan have written a letter? Might not Sajan have written a letter. તમારા માટે એક્ઝામ્પલ છે, કદાચ સચિને ઇંગ્લિશમાં બોલી લીધું હશે, ના પણ બોલ્યો હોય. ઓકે, આ વિડીયોને પોઝ કરો, એક્ઝામ્પલ બનાવો અને ત્યારબાદ નેક્સ્ટ હેલ્પિંગ વર્બ તરફ તમે આગળ વધો. હવે 16 નંબરનો હેલ્પિંગ વર્બ આવે છે મસ્ટ હેવ. એની ફોર્મ્યુલા આપણે જોઈએ તો પોઝિટિવ ફોર્મ્યુલા, સબ્જેક્ટ મસ્ટ હેવ વર્બ 3 ઓબ્જેક્ટ, નેગેટિવ સબ્જેક્ટ મસ્ટ નોટ હેવ વર્બ 3 ઓબ્જેક્ટ, ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ મસ્ટ સબ્જેક્ટ હેવ વર્બ 3 ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક, ઇન્ટ્રોગેટિવ નેગેટિવ મસ્ટ નોટ સબ્જેક્ટ હેવ વર્બ 3 ઓબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક. ઓકે, એક્ઝામ્પલ દ્વારા આપણે આને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. સાજને પત્ર લખી જ લીધો હશે. સાજને પત્ર લખી જ લીધો નહીં હોય. જ હોત અને જ હશે. આ જ વર્ડ અને શે વર્ડ તમારે યાદ રાખવાનું છે કે વાક્યની અંદર જ આવે અને હશે વર્ડ આવે. ઓકે, તો એ મસ્ટ હેવનું હેલ્પિંગ વર્બ બને છે. હવે એને ફોર્મ્યુલામાં આપણે મૂકીએ તો સાજન મસ્ટ હેવ રિટન અ લેટર, સાજન મસ્ટ નોટ હેવ રિટન અ લેટર, મસ્ટ સાજન હેવ રિટન અ લેટર, મસ્ટ નોટ સાજન હેવ રિટન અ લેટર. તમારા માટે એક્ઝામ્પલ છે કે સચિને ઇંગ્લિશમાં બોલી લીધું જ હશે. ઓકે, આ વાક્યને તમે ટ્રાન્સલેટ કરો, વિડીયો પોઝ કરો, એક્સરસાઇઝ કરો અને ત્યારબાદ લાસ્ટ હેલ્પિંગ વર્બ તરફ આપણે જઈશું. તમારે એક્ઝામ્પલ બનાવવાનું છે અને ત્યારબાદ જ આ હવે જોવાનું છે. લાસ્ટ હેલ્પિંગ વર્બ આવે છે વુડ હેવ, પોઝિટિવ નેગેટિવ ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ ઇન્ટ્રોગેટિવ નેગેટિવ, સબ્જેક્ટ વુડ હેવ વર્બ 3 ઓબ્જેક્ટ, નેગેટિવમાં સબ્જેક્ટ વુડ નોટ હેવ વર્બ 3 ઓબ્જેક્ટ, ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ વુડ સબ્જેક્ટ હેવ વર્બ 3 ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક, ઇન્ટ્રોગેટિવ નેગેટિવ વુડ નોટ સબ્જેક્ટ હેવ વર્બ 3 ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ દ્વારા આપણે આને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. પોઝિટિવ, સાજને પત્ર લખી જ લીધો હોત, લખી જ લીધો હોત. તો માય ડિયર ફ્રેન્ડ્સ, આમાં જ હોત આવે છે એટલે વુડ હેવનું બને છે વાક્ય. સાજને પત્ર લખી જ લીધો ન હોત. શું સાજને પત્ર લખી જ લીધો હોત? શું સાજને પત્ર લખી જ લીધો ન હોત? ફોર્મ્યુલામાં મૂકીએ આપણે એને. સાજન વુડ હેવ રિટન અ લેટર, સાજન વુડ નોટ હેવ રિટન અ લેટર. વુડ આગળ આવી જશે, સાજન પાછળ જતું રહેશે ઇન્ટ્રોગેટિવ પોઝિટિવમાં. વુડ સાજન હેવ રિટન અ લેટર ક્વેશ્ચન માર્ક અને વુડ નોટ સાજન હેવ રિટન અ લેટર ક્વેશ્ચન માર્ક. બહુ સિમ્પલ છે. તમારા માટે એક્ઝામ્પલ છે કે સચિન ઇંગ્લિશમાં બોલ્યો જ હોત, બોલ્યો તો નથી ને. ઓકે, સો આ વાક્યને તમારે 4 ફોર્મ્યુલામાં ટ્રાન્સલેટ કરવાનું છે. ઓકે, આ ફોર્મ્યુલા, આ હેવની ફોર્મ્યુલા 13, 14, 15, 16 અને 17 જે અત્યારે આપણે શીખ્યા એના એક્ઝામ્પલ બનાવો. અને આપણે બધામાં એક જ એક્ઝામ્પલ રાખ્યું છે કે સાજન. તો તમે પણ એવું એક વાક્ય પસંદ કરી લો અને એને 1 થી 17 હેલ્પિંગ વર્બની એક્ટિવ ફોર્મ્યુલામાં મૂકો. મેઇન વસ્તુ છે તમારો કન્સેપ્ટ ક્લિયર થાય. અત્યારે વાક્યો અલગ અલગ ના બનાવશો. કોઈ એક જ વાક્ય તમે પસંદ કરો અને એને 1 થી 17 હેલ્પિંગ વર્બની અંદર બનાવો. ઓકે, આપણે પહેલા 8 શીખ્યા, પછી 4 શીખ્યા અને લાસ્ટમાં 5 હેલ્પિંગ વર્બ શીખ્યા. સો માય ડિયર ફ્રેન્ડ્સ, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. કોઈ પણ વસ્તુ જ્યાં સુધી તમે લખશો નહીં, બોલશો નહીં, સાંભળશો નહીં, જોશો નહીં, ત્યાં સુધી કોઈ પણ વસ્તુ તમને આવડશે નહીં. સો તમે આની પ્રેક્ટિસ કરો જેથી કરીને આ શીખેલું તમને આ જીવન કામમાં આવે. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ્સ આપો. અને જે લોકોને ભણવું છે એને પાસ ઓન કરો. આઈ એમ ગ્રેટફુલ ફોર ધીસ વિડીયો કે આ ડિજિટલના માધ્યમથી હું તમને ભણાવી રહ્યો છું. અને અમારી ટીમ પણ તમારો આભાર માને છે, ટીમ કેસર. એન્ડ આવા નવા વધુ વિડીયો આપણે બનાવતા રહીશું જેથી કરીને તમને આનો બેનિફિટ્સ મળી શકે. આઈ એમ ચેતન નાઈ ફ્રોમ શ્રી કેસર ઇંગ્લિશ વર્લ્ડ એન્ડ ટીમ કેસર. થેન્ક યુ વેરી મચ.